નમસ્કાર મિત્રો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે 1111 વિડીયો એ ખૂબ જ અગત્યના બની રહેશે. આ ઉપરાંત મિત્રો, આ જે અંગ્રેજી વ્યાકરણના વિડીયો છે એ ધોરણ 9 થી 12માં જે અભ્યાસ કરે છે આવા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. તો મિત્રો, જે વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખવા ઈચ્છુક હોય એમના સુધી આ ચેનલ એજ્યુકેશન ટચ અવશ્ય પહોંચાડજો, અને જે વિદ્યાર્થીઓ અંગ્રેજી ગ્રામર શીખવા ઈચ્છતા હોય તેમના સુધી આ ચેનલ પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, હાલ સ્પર્ધાત્મક પરીક્ષાનો એક જ્યારે જબરજસ્ત માહોલ ચાલી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ માટે રોજબરોજ જે બનતી ઘટના છે એ કરંટ અફેર્સના નામે પરીક્ષામાં એક ભાગ બની ચૂક્યો છે. આજે મિત્રો 179મો એપિસોડ જ્યારે તમને આપવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવું છું. દુનિયામાં બનતી રોજબરોજની ઘટનાઓ, અનેક ઘટનાઓ, ઇતિહાસ, સાહિત્ય, ભૂગોળ, એવોર્ડ્સ, રાજનીતિ, યોજનાઓ, દોસ્તો એના માટે સતત કરંટ અફેર્સ માટે આપણે સતત એલર્ટ રહેવું પડતું હોય છે, સજાગ રહેવું પડતું હોય છે, અને આ બધી વસ્તુથી આપણે પરિચિત પણ રહેવું પડતું હોય છે. ત્યારે મિત્રો, ટોપ 10 સમાચાર તરીકે હું આપની સમક્ષ આ સમાચાર વ્યક્ત કરું છું. દોસ્તો, આ કરંટ અફેર્સના સમાચાર જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી આ કરંટ અફેર્સનો આ એપિસોડ પહોંચાડી આપ પણ એક આ સારા કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, બીજી એક વાત એ છે હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કદાચ કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે આપ કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ કરશો, ઓથેન્ટિક મેગેઝિનનો પણ અભ્યાસ કરી શકો છો. ચાલો દોસ્તો, ટોપ 10 સમાચારમાં એક નજર કરીએ તો મિત્રો, તાજેતરમાં 1 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતાવાળી કેબિનેટ સમિતિ દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદને ગુજરાતનો 34મો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો, બનાસકાંઠામાંથી વાવ થરાદને જુદા પાડી અને તેને 34મા જિલ્લા તરીકે માન્યતા આપવામાં આવી છે. ખાસ યાદ રાખવાનું રહેશે. મિત્રો, 1 જાન્યુઆરી 2025ના રોજ ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતાવાળી કેબિનેટ સમિતિ દ્વારા ગુજરાતની 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જે 9 મહાનગરપાલિકા બની છે એમાં નડિયાદ, નવસારી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો, આ 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મિત્રો, તાજેતરમાં જ ગુજરાત વન વિભાગ, ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે ગીર દ્વારા વરુની વસ્તી ગણતરી 2023 જાહેર કરવામાં આવી છે, જેમાં 80 વરુ સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે. ખાસ યાદ રાખજો, કોના દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો છે, રિસર્ચ કરવામાં આવ્યો છે? તો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, જેને આપણે ગીર તરીકે ઓળખીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ WHO ની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ સર્પ સંશોધન કેન્દ્રની સ્થાપના વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કરવામાં આવી છે. સર્પ સંશોધન કેન્દ્રની સ્થાપના વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો, તાજેતરમાં જ અમદાવાદના ઇન્ડસ યુનિવર્સિટી રાંચરડા ખાતે ભારતના પ્રથમ AI સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ICSCCC, ફરીવાર ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ICSCCનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. આ સેન્ટરનું નામ દ્રોણા રાખવામાં આવ્યું છે, જેનું ફૂલ ફોર્મ થશે ડિટેક્શન રિસ્પોન્સ ઓર્ગેનાઇઝેશન નેટવર્ક એનાલિસિસ. દ્રોણા
રાખવામાં આવ્યું છે. ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો મિત્રો. મિત્રો, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા 2022-23 માટે નાટક, સંગીત, નૃત્ય અને લોકકલા ક્ષેત્રો માટે ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. નાટક, સંગીત, નૃત્ય અને લોકકલા આ કલાકારોને ગુજરાત સરકાર દ્વારા સન્માનપત્ર અને 51,000 રૂપિયા જેવી ધનરાશિ આપવામાં આવે છે. મિત્રો, તાજેતરમાં જ ગુજરાત સુગમ સંગીતના અગ્રણી ગાયક અને સંગીત દિગ્દર્શક પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની વયે મુંબઈ ખાતે નિધન થયું છે. તેઓને ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમને પ્રેમથી સુરોત્તમ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવતા હતા. ભગવાન તેમના આત્માને ચિર શાંતિ અર્પે તેવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, આવા જ એક દુઃખદ સમાચાર. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હી ખાતે અવસાન થયું છે. તેમના નિધન બાદ દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો અને નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મિત્રો, નિગમબોધ ઘાટ ખાસ યાદ રાખજો. પ્રભુ તેમના આત્માને પણ ચિર શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીશું. મિત્રો, તાજેતરમાં જ બહાર પાડવામાં 18મો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર દેશના કુલ વન અને વૃક્ષ આવરણ 8,27,356.95 ચોરસ કિલોમીટર જેટલું છે. આંકડો ખાસ યાદ રાખજો મિત્રો. 8,27,356.95 ચોરસ કિલોમીટર જેટલું આ આવરણ છે. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર નાખીએ તો બિહારના નવા રાજ્યપાલ તરીકે આરિફ મોહમ્મદ ખાન અને ઓરિસ્સાના નવા રાજ્યપાલ તરીકે કંભમપતિ હરિબાબુની નિમણૂક કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો, બિહારના નવા રાજ્યપાલ તરીકે આરિફ મોહમ્મદ ખાન અને ઓરિસ્સાના નવા રાજ્યપાલ તરીકે કંભમપતિ હરિબાબુની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, આ સાથે સમાચારમાં વિરામ કરી લઈએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ વિનંતી કરવામાં આવે છે મિત્રો કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં 1,111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. તો મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના સુધી આ ચેનલ પહોંચાડી મને સહકાર આપવા અને પ્રોત્સાહન આપવા આપ સૌને નમ્ર વિનંતી છે. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.